એ આલો હું સૌ બાવો સૌ આજે લગન જંગલો જંગલ મંદિર મંદિર હું ભટકી વળ્યો. અરે મને કોઈ બાંધી હક લેવા દે નહીં. જા જાઓ ત્યાં સિપરાવાળી અને સપરાવાળી થી મારું સ્વાગત થાય. હવે આ જંગલમાં મંદિર છે. આ મંદિરમાં વસવાટ મારે કરવો અને આ મંદિર ધીરે ધીરે મારા બાપનું કરી લેવું. આ મંદિરની અંદર કચરું બહુ થઈ ગયું. મારે સાફ કરાવી કારણ કે હું મોટો ડિંગમરનો દીકરો ગણાય એટલે સાફ કર્યા વગરનો બેહી જાય. ઓમ નમઃ શિવાય ગજાનંદ લાવો હાદી છે કોઈ ભાઈ શારભાઈ શિવાજી છે. બીડી છે બીડી અસલ અગોરીના પેટ ના થઈ. બીડી થઈ ગઈ મોંઘી 25 રૂપિયાની જોડી અને બાકા તો અલગ. બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા સુધી થાણું. લાવો રાજુભાઈ બાકા નમઃ શિવાય દાઢી હળગી બોલાઈ ગઈ ઘડીક બાદ બધું ભેગું કરી દીધું. બીડી ખોવાઈ ગઈ. એની કરતા હેઠો બેહીને જગવા દે. હા સામે ધજા દેખાય તો ત્યાં મંદિર હશે અને મંદિર હશે તો પૂજારી ભાઈ હશે તો સાલ જેમ જગાય. આઈ સલારી ભાઈ સલારી એ પટમાળા એ પૂજારી ભાઈ પૂજારી એ પપૈયાની મીની માળા એ ગુરુ મહારાજ અમારી જાળી અડધી રાતે મત રાતે કોણ મોકા નાખે લાઈ જોઈ આવું. કદાચ કોઈ ભક્તરાજ આવ્યા હોય અમારે બિસ્તરો ભેગો રાખવો પડે. કઈ ભાગવાન થાય નક્કી ન હોય. અલગ ગિરનારી જય મહાકાલી કલકત્તા વાલી ભાંગ में ऋषि सच्चे रे सुला भैया रे भंडार बोलो भक्तराज डाबोच ડાબા હાથે આશીર્વાદ નો હોય જમણા હાથે આશીર્વાદ હોય. ડાબા હાથે તો હું બે પોલીસ સ્ટેશનની છે. અરે ગુરુ મહારાજ ધજા પોલીસ સ્ટેશનની હોય પણ હું તમને એમ નથી પૂછતો પણ એ મંદિર કોનું છે? મંદિર અમારા બાપનું છે. એ વાતે તમારી હાસી છે. બાપનું મંદિર છે તો અંદર મૂર્તિ કોની છે? બાપનું મંદિર હોય તો મૂર્તિ કોની હોય? માની. રાશિ રાશિ મેળવો છો મરજે. હે બાબુ આ એ તો બધું ઠીક તો તમે આયા માનો કોને? અમે માની ઉધાર દઈએ ને. અરે પણ એમ નથી કેતો રોકડા દેતા પણ એમ નથી કેતો તો પણ તમે આયા સેવા કોની કરો? હામી હામી ચલો વિયો એ વાત સાચી છે. હે ગુરુ મહારાજ હા રઘુશંકા પડે તમારામાં? પૂછો પ્રશ્નનો જવાબ આપી. એ અમારો ધર્મ છે. ગુરુ મહારાજ એ તો બધું ઠીક પણ મને તમારી માથે દયા આવે છે. હા તમારી શરીર માથે તમે એકલા છો? ગુરુ માતા હતા હતા
તો એ ક્યાં ગયા નાહી જા નાહી ગયા એટલે નાહી જા એટલે મરી જા કોઈને લઈને નથી જા ના, ના, હું એવું નથી. હું થોડો એવું કહું ગુરુજી હે બાપુ તો સમાધિ છે છે ને જુનાગઢ એમ તારે બાપુ જાવ છો કે નહીં જાય 2 કિલો ગાંઠિયા લેતા જાય હા. અને બેઠા બેઠા ખાઈ પણ બાપુ ત્યાં ગાંઠિયા ન હોય તો ત્યાં પૂંજાપો હોય પૂજાપામાં હોય ને મરચા હોય ચટણી હોય એ વાત હાસી છે તમારી હો. અરે બાપુ મારી કસોટી શા માટે કરો છો તમને એટલી બધી તકલીફ શું પડે અરે બધું મહારાજ તકલીફ પીડ્યો હોય તો જ હું અહીંયા આવ્યો હોય ને કોઈ વાંધો નહીં ભક્તરાજ હા. આ દેવાધિદેવ મહાદેવનું મંદિર છે જો ભોળાનાથનું મંદિર હોય તો મારે અહીંયા સેવા કરવી છે શું કરવું સેવા ભક્તિ ભક્તિ કરવી હા એ હું અહીંયા ભવાડો કરું પણ હું તમને ક્યાં એવું કહું કે તમે ભવાડો કરો એવું તો કાંઈ વાંધો નહીં ભક્તિ કરવા બેસી જાઓ ભાઈ આવો લેતા આવો અડધી સા કાણા જ નહીં પણ એટલે જ તમને કહીશું બાપુ હજારો વર્ષથી ગામો હતા ઉભા રહો, મારું ફર્નિચર ઊંધું થઈ ગયું. મેં થોડું કઈ કીધું, પેલા ભક્તરાજ કહેતા હતા કે મારે મંદિર મારા બાપનું કરવું. મેં કઈ નથી કીધું. પેલાના ઋષિમુનિઓ હજારો હજારો વર્ષથી કામ કરતા. બરાબર છે. ઇન્દ્રાસન ને ઉની આ સુનો આવતી ન આવતી. બરાબર છે. હા, કોઈ કાળા માથાનો માનવે મારે થોડું માથું છે. ખાત તો સારા 3 દિવસની અંદર તાપ ધરી બેઠો હશે. એટલે 15 થી રાત ડોકો ન દેખાડ્યું. જરૂર મારું ઇન્દ્રાસન પડવી લેવા માંગે છે. હું કરશું, પણ હજુ એને ખબર નથી. ના, ખબર ન હોય. ડ્રાઈવર છે. કોઈ ઇન્દ્રની ભુજાની અંદર હજુ કેટલી તાકાત છે. બરાબર છે. લાવ મારી સિંહોર સમસ્યા થઈ. હા, એ બધા ધરતી મસ્તક જુદા કરું. હા, કેમ ન મેળાયો? તલવાર ગુંદી આજે બલો પ્રહાર કરવા સુધા. હા,
આજ મારી સમસ્યા અટકી રહી છે ઉનાળાના હિસાબે તો લાવ બીજા પ્રહાર કરું લાઈ હું આલ્યો એમના ધડથી મસ્તક જુદા કરું લઈ લો ઈ જોતો ઈ લઈ લો ઓ ગોર ન્યાય તમારા બિસ્તરાને ભાટું માર્યું તમને ખબર નહીં હોય કે આમાં અમારા ગરુજીનું ખોપરું છે ગોર ન્યાય ઓ પાછું પાટું માર્યું અરે મારા ગરુજીને હાથમાં આવી તારો દીકરો હોય તો લાવ બીજા પ્રહાર કરું કેટલા એમના ધડથી મસ્તક જુદા કરું હવા વહી ગઈ આહા. બે બે પ્રહાર કરવા છતાં હા આજ મારી સમસ્યા અટકી રહી છે બરાબર છે અને જ્યારે દેવલોકની માલિકો સભા ભરાણી આ બપોર પછી ભરાણી હતી ત્યારે મારાથી મોટા દેવરાજ બ્રહ્માએ મને કીધેલું કીધેલું કે જ્યારે સંકટ પડે ત્યારે મિસ કોલ મારવો ત્યારે મને યાદ કરજો આ તો ખરેખર તાણે સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે ખબર છે તો લાલ દેવરાજ બ્રહ્માને સમરી હાજર કરો બોલાવો અને સંકટનું નિવારણ કરો ના ના એ કરવું જ પડે એમ છે કારણ કે આમે વધી ગયું છે